નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। ઉના ખાતે શ્રી સમસ્ત કોળી સમાજ તથા શ્રી નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ યોજાયો। ઉના શાહ એચડી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં શ્રી સમસ્ત કોળી સમાજ ઉના ગિરગઢડા તેમજ શ્રી નવયુવક એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ ઉના તથા શ્રી નવયુવક કોળી મંડળ અને સમૂહ લગ્નના મુખ્ય આયોજક શ્રી ઉનાના ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ દ્વારા કોળી સમાજના છઠ્ઠા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ સમૂહ લગ્ન સમારોહમાં 48 નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા અને પ્રભુતામાં પગલાં પાડતા નવદંપતીઓને સુખી અને સ્વસ્થ દાંપત્ય જીવનના આશીર્વચન આપ્યા હતા। આ સમૂહ લગ્નમાં ઉના સાધુ સંતો, મહંતો, ઉના અને ગિરગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો, કાર્યકર્તાઓ, સંગઠનોના કાર્યકરો તેમજ વિવિધ સેવાકીય ગ્રુપના યુવાનો, પત્રકારશ્રીઓ, ડોક્ટરશ્રીઓ સહિતના લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું। આ તકે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રભાઈ પીઠિયા, કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ શિવાભાઈ સોલંકી, પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ રામભાઈ વાળા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજુભાઈ ડાબી, જિલ્લા પંચાયત સિંચાઈ સમિતિના ચેરમેન લખમણભાઈ બાંભણિયા, જિલ્લા પંચાયતના સદસ્ય રૂડાભાઈ શિંગોડ, તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિરેનભાઈ બાંભણિયા, તાલુકા પંચાયતના પ્રમુખ એબાભાઈ મકવાણા, નગરપાલિકાના પ્રમુખ પરેશભાઈ બાંભણિયા, સંજયભાઈ બાંભણિયા, પૂર્વ શહેર ભાજપ પ્રમુખ મિતેશભાઈ શાહ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ સામતભાઈ ચારણિયા, બાબુભાઈ ચૌહાણ, ચંદુભાઈ કોટીજા તેમજ તાલુકા પંચાયતના, જિલ્લા પંચાયત, નગરપાલિકાના સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ઉના તથા ગિરગઢડા તાલુકાના કોળી સમાજના આગેવાનો અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર અબ્દુલ ગાજી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના।